નસવાડી તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વિનુભાઈ ભીલ અને ઉપપ્રમુખ સુભાષ રાઠવા દ્વારા ધાર્મિક ભાવના સાથે સત્યનારાયણ ભગવાનની પાવન કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ ગામોના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહીને આ ધાર્મિક લાભ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત વિધિવત પૂજા અર્ચના સાથે કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉપસ્થિત લોકોએ ભગવાનના આશીર્વાદ મેળવી તાલુકાના સર્વાંગી વિકાસ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. નવનિયુક્ત પ્રમુખ વિનુભાઈ ભીલે જણાવ્યું હતું કે લોકોના આશીર્વાદ અને કાર્યકરોના સહકારથી તેમને જવાબદારી મળી છે અને તેઓ તાલુકાના વિકાસ માટે સતત કાર્યરત રહેશે. ઉપપ્રમુખ સુભાષ રાઠવાએ પણ સૌનો આભાર વ્યક્ત કરી વિકાસના કાર્યોમાં સહકાર આપવા અપીલ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના સદસ્યો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કથા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. મારું નામ ભીલ વિનુભાઈ લલ્લુભાઈ. હું ભારતીય જનતા પાર્ટી જે તાલુકા પંચાયત 22 નંબર ઉપર ચૂંટાયેલ આવેલ હતો અને ચૂંટણી પ્રક્રિયામાં રિઝલ્ટ ભારતીય જનતા પાર્ટીની બહુમતી હોય અને એ બહુમતી હોય એ પ્રકાર દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ પદે હું પોતે ભીલ વિનુભાઈ લલ્લુભાઈની નિમણૂક કરવામાં આવી હોય અને તાલુકા પંચાયતની પ્રમુખની નિમણૂક કરવામાં આવેલી હોય તો એમાં પછી હિન્દુ સંસ્કૃતિના નિયમો વિધિ વિધાન રીતે અમે આજરોજ ઉપપ્રમુખ અને પ્રમુખ અને અમારા તમામ સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ સભ્યો અને સરપંચો, આગેવાનો, તાલુકા પંચાયતના સદસ્યો અને નસવાડી તાલુકાના આગેવાનો અને નસવાડી તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ, ભાઈઓ બહેનો મળી આજે અમે હિન્દુ સંસ્કૃતિ મુજબ એક કથાનું આયોજન કરી વિધિ વિધાનથી આજે પ્રમુખ અને ઉપપ્રમુખ બંને કથામાં બ્રાહ્મણ વિધિ સાથે કથા કરીને આજરોજ તાલુકા પંચાયતમાં અમે વહીવટકર્તા તરીકે નિયુક્ત થયા છે અને અમે સૌ તાલુકા પંચાયત અને નસવાડી તાલુકાના મતદાર ભાઈઓને, જનતા અને અમારા ચૂંટાયેલા સભ્યો તથા પ્રતિનિધિઓ અને ગુજરાત સરકાર અને રાજ્ય સરકાર જે ભારતીય જનતા પાર્ટીની ચાલતી હોય જેઓના નેતૃત્વ નીચે સરકાર ચાલે છે અને અમારા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અભિસિંહભાઈ તડવી સાહેબ અને અમારું સંગઠન છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને તમામ સંગઠનની સાથે રહીને અમે કામ કરીશું, પ્રમુખ અને ઉપપ્રમુખ બંને. અને આવનારા દિવસોમાં ભાજપનો વેગ વધે એ વેગ વધારવાનું કામ અમે કરીશું. ભારત માતા કી જય. મારું નામ રાઠવા સુભાષભાઈ ભૈજીભાઈ. હું એક આંબલી તાલુકા પંચાયત સીટ પરથી હું ચૂંટાયો હતો. ત્યારે પાર્ટીએ અમને ઉપપ્રમુખ તરીકેની નિમણૂક કરી છે. પાર્ટીએ બહુ મોટી જવાબદારી આપી છે, તો અમે તાલુકાને જેમ બને તેમ આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું અને દરેક સંગઠનને, દરેક તાલુકા પંચાયત સભ્યશ્રીઓને સાથે લઈને અમે કામ કરીશું અને ધારાસભ્યશ્રીના નેતૃત્વ હેઠળ અમે કામ કરીશું.